નમસ્તે મિત્રો, આજે આપણે શ્રાવણ માસના ચોથા દિવસની એક એવી પાવન, પ્રેરણાદાયી અને દિવ્ય કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જેને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાંભળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણનો દરેક દિવસ ભગવાન શિવની આરાધના માટે અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે જે ભક્તો આ પાવન મહિનામાં સાચા મનથી ભગવાન ભોળાનાથનું સ્મરણ, પૂજન અને જળાભિષેક કરે છે, તેના પર તેમની કૃપા સદાય બની રહે છે અને તેના જીવનમાં સુખ, શાંતિ તથા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ભક્તોનો વિશ્વાસ છે કે શ્રાવણના ચોથા દિવસે ભગવાન શિવની કથા સાંભળવાથી અને તેમના નામનું સ્મરણ કરવાથી મનમાં શ્રદ્ધા, ભક્તિ અને આત્મવિશ્વાસ વધુ પ્રબળ બને છે. આ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ આત્મશુદ્ધિ, સંયમ, સેવા અને ઈશ્વર પ્રત્યે અતૂટ વિશ્વાસનો સંદેશ છે. જે પણ વ્યક્તિ આ કથાને પૂરા મન, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાંભળે છે, તેના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે પ્રેમ, આસ્થા અને આધ્યાત્મિક ચેતનાનો ભાવ ઊંડો થાય છે. એવી માન્યતા છે કે શ્રાવણનો દરેક દિવસ આપણને સત્ય, ધીરજ, કરુણા, ક્ષમા અને સત્કર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. આ પાવન કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ, વિશ્વાસ અને સારા કર્મોથી જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો પણ ધીરજપૂર્વક સામનો કરી શકાય છે. ભક્તોનો વિશ્વાસ છે કે ભગવાન ભોળાનાથ પોતાના સાચા ભક્તોનું હંમેશા માર્ગદર્શન કરે છે અને તેમને ધર્મના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપે છે. આપ સૌ ભાગ્યશાળી છો કે આજે આપને શ્રાવણ માસના ચોથા દિવસની આ પવિત્ર કથા સાંભળવાનો અવસર મળ્યો છે. તેથી મનને શાંત કરીને આ કથાને અંત સુધી જરૂર સાંભળજો અને પોતાનું ધ્યાન ભગવાન ભોળાનાથના ચરણોમાં લગાવજો. એવી માન્યતા છે કે જે ભક્ત સાચા હૃદયથી તેમનું સ્મરણ કરે છે, તેના પર તેમની કૃપા સદાય બની રહે છે. જો તમે પણ ભગવાન શિવમાં અતૂટ શ્રદ્ધા રાખતા હો, તો પૂરી ભક્તિ સાથે આ કથાને અંત સુધી જરૂર સાંભળજો અને સાચા મનથી ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરજો. ભગવાન ભોળાનાથની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સકારાત્મકતા અને આધ્યાત્મિક ઉન્નતિનો પ્રકાશ સદાય બની રહે. હવે કોઈ પણ મોડું કર્યા વિના આવો શ્રદ્ધા અને ભક્તિ સાથે શ્રાવણ માસના ચોથા દિવસની આ પાવન કથાની શરૂઆત કરીએ. વાર્તા શરૂ થાય છે. એક સમયની વાત છે. વિશાળ અને લીલાછમ વિંધ્યાચલ પર્વતમાળાઓની વચ્ચે વસેલું સોમેશ્વર નામનું એક અતિ સુંદર અને સમૃદ્ધ નગર હતું. આ નગરની ચારેય બાજુ ખળખળ વહેતી પવિત્ર નદીઓ, સુગંધિત ફૂલોથી લદાયેલા વૃક્ષો અને વિશાળ શિવાલયો હતા, જ્યાં આઠેય પહોર વેદ મંત્રોના નાદ ગુંજતા રહેતા. આ જ નગરમાં રુદ્રરાજ નામનો એક અત્યંત જ્ઞાની, ધનવાન અને પ્રતિષ્ઠિત શેઠ રહેતો હતો. વૃદ્ધરાજ પૂર્વજન્મના પુણ્યોથી અપાર ધન સંપત્તિ, રૂપ અને જ્ઞાનનો સ્વામી હતો. તેણે પોતાના જીવનમાં અસંખ્ય યજ્ઞો કરાવ્યા હતા, હજારો દીન દુખિયારાઓને અન્નદાન આપ્યું હતું અને નગરના સૌથી મોટા શિવાલયના જીર્ણોદ્વાર માટે પોતાના ખજાનાનો એક મોટો ભાગ અર્પણ કરી દીધો હતો. પરંતુ જેમ વધુ પડતા વરસાદથી સુંદર નદીમાં પણ કાદવ જમા થઈ જાય છે, તેમ સતત મળતી પ્રશંસા અને પ્રતિષ્ઠાથી વૃદ્ધરાજના મનમાં એક સૂક્ષ્મ અહંકાર જન્મી ચૂક્યો હતો. તેને લાગવા માંડ્યું હતું કે તેની ભક્તિ, તેનું દાન અને તેનું જ્ઞાન નગરમાં સૌથી શ્રેષ્ઠ છે. તે દરરોજ વહેલી સવારે સોનાના વાસણમાં ગંગાજળ, કેસર, ચંદન, તાજા બીલીપત્રો અને અમૂલ્ય રત્નો લઈને શિવાલય જતો અને મોટા ઠાઠમાઠથી જળાભિષેક કરતો. તે વિચારતો કે મહાદેવ તેની આ દિવ્ય પૂજાથી અત્યંત પ્રસન્ન થશે, કારણ કે તેના જેવો નિયમબદ્ધ અને સમૃદ્ધ ભક્ત આખા રાજ્યમાં બીજો કોઈ નહોતો. શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો હતો. ચારેય બાજુ વાદળો ગરજી રહ્યા હતા, શીતળ પવન વાઈ રહ્યો હતો અને ધરતી લીલી ચાદર ઓઢીને મહાદેવના ઉત્સવમાં મગ્ન હતી. શ્રાવણનો ચોથો દિવસ હતો, જે શાસ્ત્રો અનુસાર નિરહંકાર અને નિસ્વાર્થ સેવાના સંકલ્પનો દિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જે ભક્ત પોતાના ભીતર છુપાયેલા હુંપણાના ભાવને ત્યજીને માત્ર કરુણા અને સરળતાથી શિવના શરણે જાય છે, મહાદેવ તેના જન્મોજન્મના પાપોને ભસ્મ કરી દે છે.
વૃદ્ધરાજ આ વિશેષ તિથિ પર એક એવું ભવ્ય અનુષ્ઠાન કરવા માંગતો હતો જે ઇતિહાસમાં ક્યારેય કોઈએ ન જોયું હોય. તેણે પોતાના વિશાળ મહેલના આંગણાને હજારો દિવાલોથી સજાવ્યું હતું. તે પોતાના રેશમી વસ્ત્રો ધારણ કરી સોનાના આભૂષણોથી સજ્જ થઈને હાથમાં અણમોલ રત્નો ચડેલો જળાભિષેક કળશ લઈને મુખ્ય શિવાલય તરફ આગળ વધ્યો. તેના સેવકો આગળ શંખનાદ કરી રહ્યા હતા અને ઢોલ નગારા વગાડીને તેની દાનવીરતાના ગુણગાન ગાઈ રહ્યા હતા. વૃદ્ધરાજની ચાલમાં એક ગર્વ હતો. તેની આંખોમાં એ વિશ્વાસ હતો કે આજનો આ શ્રાવણનો ચોથો દિવસ ફક્ત અને ફક્ત તેની ભક્તિનો સાક્ષી બનવાનો છે. રસ્તામાં ચારે બાજુ ભક્તિમય વાતાવરણ હતું. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ ઓમ નમઃ શિવાયનો અખંડ જાપ કરતા શિવાલય તરફ આગળ વધી રહ્યા હતા. વરસાદના નાના નાના ટીપાં કુદરતના કણે કણને ધોઈને નિર્મળ બનાવી રહ્યા હતા. પરંતુ વૃદ્ધરાજનું ધ્યાન કુદરતના આ દિવ્ય સૌંદર્ય પર કે મહાદેવના નામ પર નહોતું. તેનું ધ્યાન ફક્ત એ વાત પર હતું કે રસ્તામાં ઊભેલા લોકો તેને જોઈને કેટલી શ્રદ્ધાથી નમી રહ્યા છે. ચાલતા ચાલતા તે મુખ્ય શિવાલયના વિશાળ આંગણામાં પહોંચ્યો. શિવાલયનો મુખ્ય દરવાજો વિશાળ પથ્થરોથી બનેલો હતો, જેના પર પ્રાચીન કલાકૃતિઓ કોતરેલી હતી. આંગણામાં એક વૃદ્ધ સાધુ બેઠેલા હતા. એ સાધુના શરીર પર ફક્ત એક શીર્ણ ગોદડી જેવું વસ્ત્ર હતું. અંગો પર ભસ્મ ચોળેલી હતી અને હાથમાં માટીનું એક નાનું તૂટેલું વાસણ હતું. તે વૃદ્ધ સાધુ આંખો મીચીને અત્યંત શાંત સ્વભાવથી બેઠા હતા, જાણે તેમને સંસારના કોઈ વૈભવની લાલસા ન હોય. તેમના મુખ પર એવું અદ્ભુત તેજ હતું જે હજારો દીવાઓનો પ્રકાશ પણ ભારે પડી રહ્યું હતું. વૃદ્ધરાજ જ્યારે પોતાના વિશાળ સરઘસ સાથે મંદિરના ગર્ભગૃહ તરફ આગળ વધવા લાગ્યો ત્યારે ભીડના કારણે તેની નજર તે વૃદ્ધ સાધુ પર પડી. વૃદ્ધ સાધુના માટીના વાસણમાં ફક્ત એક અડધું સુકાયેલું બીલીપત્ર અને થોડું ગંદુ પાણી હતું. વૃદ્ધરાજના મનમાં વિચાર આવ્યો કે આ દરિદ્ર સાધુ મહાદેવને શું અર્પણ કરશે? મહાદેવ તો ત્રિભુવનના સ્વામી છે. તેમને તો સોનું, ચંદન અને દિવ્ય રત્નોથી પૂજવા જોઈએ. આ વિચાર આવતા જ વૃદ્ધરાજના ચહેરા પર એક એવું ઉપેક્ષાભર્યું હાસ્ય આવી ગયું. તેણે પોતાના સેવકોને ઈશારો કર્યો કે ભીડને હટાવીને તેના માટે સીધો રસ્તો કરવામાં આવે. સેવકોએ જેવું લોકોને પાછળ ધકેલવાનું શરૂ કર્યું, અચાનક જોરદાર પવનનું વંટોળિયું ઊભું પડ્યું. આંગણામાં બળતા સેંકડો દીવા એકસાથે ઓલવાઈ ગયા અને આકાશમાં વીજળીનો ભયંકર કડાકો થયો. વૃદ્ધરાજનો પગ મંદિરના પહેલા પગથિયે જ થંભી ગયો. તેણે જોયું કે જે સોનાનો કળશ તેના હાથમાં હતો તેમાં રાખેલું દિવ્ય ગંગાજળ અને કેસર અચાનક સાદા પાણીમાં બદલાવા લાગ્યું અને તેના પર મૂકેલા અણમોલ રત્નો ધૂળ બની ગયા. વૃદ્ધરાજ સ્તબ્ધ થઈ ગયો. તેનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. તેણે પોતાના હાથમાં પકડેલા કળશ સામે જોયું, પછી પોતાના સેવકો તરફ જોયું, પરંતુ કોઈને સમજાતું નહોતું કે આ શું થઈ ગયું. ત્યારે જ આંગણામાં બેઠેલા તે વૃદ્ધ સાધુએ પોતાની આંખો ખોલી. તેમની આંખોમાં એક અનોખી કરુણા અને અગાધ ઊંડાણ હતું. વૃદ્ધ સાધુએ અત્યંત મધુર અને ગંભીર અવાજે કહ્યું, હે શેઠ, જ્યાં સુધી મનમાં પોતાના દાની હોવાનું અભિમાન રહે છે ત્યાં સુધી સોનું પણ ધૂળ બની જાય છે. મહાદેવને સોના અને રત્નોની ભૂખ નથી, એ તો ફક્ત ભાવના ભૂખ્યા છે. જળ કેટલું શુદ્ધ છે તેના કરતાં વધુ મહત્વનું એ છે કે તેને અર્પણ કરનારનું મન કેટલું નિર્મળ છે. સાધુની આ વાત સાંભળીને વૃદ્ધરાજના ભીતરનો અહંકાર ખવાયો. તેને લાગ્યું કે એક સામાન્ય ભિક્ષુક આખા નગરની સામે તેનું અપમાન કરી રહ્યો છે. તેણે ગર્વથી ભરાઈને કહ્યું, બાબા, તમે કદાચ મને ઓળખતા નથી. હું આ નગરનો સૌથી મોટો દાનવીર છું. આ મંદિરના સુવર્ણ શિખરથી લઈને આંગણાના એક એક પથ્થર સુધી મારું યોગદાન છે. શ્રાવણના આ ચોથા દિવસે હું હજારો લોકોના ભોજન અને પૂજાની વ્યવસ્થા કરી રહ્યો છું. તમે માટીના વાસણમાં અડધું સુકાયેલું બીલીપત્ર લઈને મને ભક્તિનો મર્મ શીખવી રહ્યા છો? વૃદ્ધ સાધુ ધીમું હસ્યા. તેમણે કોઈ ઉત્તર ન આપ્યો, બસ પોતાનું માટીનું વાસણ ઉપાડ્યું અને ઊભા થઈને ધીરે ધીરે મંદિરની પરિસરની બહાર જવા લાગ્યા. જતાં જતાં સાધુએ ફક્ત એટલું જ કહ્યું, સાચી પરીક્ષા મંદિરના પગથિયા પર નહીં, જીવનના વિકટ રસ્તાઓ પર થાય છે શેઠ. આજે શ્રાવણનો ચોથો દિવસ છે. સાંજ ઢળે તે પહેલાં જો મહાદેવનું તેડું આવે તો પોતાના સોના અને જ્ઞાનને સાથે લઈ આવજો.
વૃતરાજે સાતુની વાતને અણસોરી કરી દીધી અને પોતાના વેરવિખેર અભિમાનને સંભાળતા મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. તેણે ફરીથી પોતાના સેવકો પાસે નવું ગંગાજળ અને ચંદન મંગાવ્યું અને શિવલિંગ પર અર્પણ કર્યું. પરંતુ આજે તેને એ પૂજામાં એ આનંદ નહોતો મળી રહ્યો જે હંમેશા મળતો હતો. તેના મનમાં સાધુના એ શબ્દો બાણની જેમ ખૂંચી રહ્યા હતા. પૂજા પૂરી કરીને જ્યારે તે મંદિરની બહાર નીકળ્યો ત્યારે અચાનક હવામાન અત્યંત વિકરાળ બની ગયું. કાળા ડિબાંગ વાદળોએ આખા આકાશને ઘેરી લીધું. મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો જેવો તેણે પોતાના આખા જીવનમાં ક્યારેય જોયો નહોતો. વીજળીના કડાકાથી ધરતી ધ્રુજી રહી હતી. ત્યારે જ નગરનો એક દૂધવાળો દોડતો આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે ટેકરી પર બનેલો વિશાળ ડેમ તૂટી ગયો છે અને વિનાશકારી પૂરનું પાણી નગર તરફ ઘૂસી રહ્યું છે. ચારેય બાજુ હાહાકાર મચી ગયો. લોકો પોતાનો જીવ બચાવવા ઊંચી જગ્યાઓ તરફ ભાગવા લાગ્યા. જે નગર થોડીક ક્ષણો પહેલાં ઉત્સવના રંગમાં ડૂબેલું હતું તે હવે ચીસાચીસ અને કરુણ રુદનથી ગુંજી રહ્યું હતું. વૃદ્ધરાજે તરત જ નિર્ણય કર્યો કે તે પોતાના ધન, સોનાના દાગીના અને કિંમતી ગ્રંથો લઈને પોતાના સુરક્ષિત રથ પર સવાર થઈને ટેકરી પર બનેલા પોતાના બીજા વિશ્રામગૃહ તરફ ભાગશે. તેણે પોતાના સેવકોને આદેશ આપ્યો કે બધો કિંમતી સામાન રથમાં લાદી દેવામાં આવે. પરંતુ પૂરનું પાણી એટલી ઝડપથી આવ્યું કે જોતજોતામાં તેનો વિશાળ મહેલ જળમગ્ન થવા લાગ્યું. તેના સેવકો પોતાનો જીવ બચાવવા પોતાનો સામાન છોડીને ભાગી ગયા. જે વૃદ્ધ રાજના એક ઇશારા પર સેંકડો દાસદાસીઓ દોડતા હતા, આજે તે આ વિનાશકારી જળ પ્રલયની વચ્ચે એકલો ઊભો હતો. વૃદ્ધરાજે જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવવા માટે લાકડાના એક પાટિયાને પકડી લીધું અને વહેતા પાણી સાથે તણાવવા લાગ્યું. રાતનો અંધકાર ઘેરો થતો જતો હતો. વરસાદના થપાટા અને ઠંડા પાણીથી તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. તેના રેશમી વસ્ત્રો ચીથરેહાલ થઈ ચૂક્યા હતા. સોનાના આભૂષણો પાણીના ઊંડાણમાં ક્યાંક ખોવાઈ ગયા હતા. તણાતા તણાતા તે નગરથી ઘણે દૂર એક ગાઢ, અતિ પ્રાચીન અને વિકટ જંગલના છેડે જઈ પહોંચ્યું. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેણે પોતાને એક વિશાળ વડના ઝાડ નીચે જોયો. તેનું આખું શરીર કાદવથી ખરડાયેલું હતું. તરસથી તેનું ગળું સુકાઈ રહ્યું હતું અને પગમાં તીક્ષ્ણ કાંટા ખૂંચેલા હતા. તે અસહાય હાલતમાં ત્યાં જ જમીન પર ઢળી પડ્યો. તે ગાઢ જંગલમાં સન્નાટો હતો. માત્ર તમરાનો અવાજ અને દૂર ક્યાંક વહેતી નદીનો ભયાનક પ્રવાહ સંભળાતો હતો. વૃદ્ધરાજે જીવનમાં પહેલીવાર પોતાને આટલો લાચાર અને એકલો અનુભવ્યો. તેનું જ્ઞાન, તેનું ધન, તેનું નામ, તેનો મોભો બધું જ એ જળ પ્રવાહમાં વહી ગયું. તેને વારંવાર તે વૃદ્ધ સાધુની વાત યાદ આવી રહી હતી કે જ્યારે જીવનમાં વિકટ રસ્તાઓ પર પરીક્ષા થાય છે ત્યારે આ બાહ્ય વૈભવ કાંઈ કામ નથી આવતો. ત્યારે જ તેને જંગલની અંદરથી એક આછો પ્રકાશ દેખાયો. તે પ્રકાશની વચ્ચેથી કોઈના દૂર ઓમ નમઃ શિવાય જાપ કરવાનો અવાજ આવી રહ્યો હતો. વૃદ્ધરાજ લથડિયા ખાતો કાંટા અને પથ્થરોની પરવા કર્યા વિના તે પ્રકાશની દિશામાં ઘસડાવા લાગ્યો. તેને લાગી રહ્યું હતું કે જો તેને આજે જીવ બચાવવો હોય તો તે પ્રકાશ સુધી પહોંચવું જ પડશે. જેમ જેમ તે આગળ વધ્યો, જંગલ વધુ ગાઢ અને રહસ્યમય બનતું ગયું. વૃક્ષો એટલા ઊંચા હતા કે આકાશનો એક ટુકડો પણ દેખાતો નહોતો. વાતાવરણમાં એક મીઠી દિવ્ય સુગંધ હતી જે કોઈ પણ સાંસારિક અત્તરથી પર હતી. થોડે દૂર તેને એક નાની ઝૂંપડી દેખાઈ જેની બહાર તે જ વૃદ્ધ સાધુ એક નાની ધૂણી પ્રગટાવીને શાંત ભાવથી બેઠા હતા. સાધુની પાસે એક ઘાયલ લોહી લુહાણ હરણનું બચ્ચું પડ્યું હતું. સાધુ અત્યંત પ્રેમથી ઔષધિઓ વેટીને તે હરણના ઘા પર લગાવી રહ્યા હતા અને પોતાના માટીના વાસણમાંથી થોડું થોડું પાણી તેના મોંમાં ટપકાવી રહ્યા હતા. સાધુનો દરેક સ્પર્શ તે પશુ પ્રત્યે અપાર દયા અને કરુણાથી ભરેલો હતો. વૃદ્ધરાજ ધ્રુતો ઝૂંપડી પાસે પહોંચ્યો અને સાધુના ચરણોમાં ઢળી પડ્યો. તે ધ્રુસકે રડવા લાગ્યો. તેણે કહ્યું, હે મહાત્મા, મને માફ કરી દો. મારું બધું જ નષ્ટ થઈ ગયું. મારો વૈભવ, મારું ધન, મારી પ્રતિષ્ઠા બધું જ પૂરના ભયંકર મોજામાં વહી ગયું. હું ભૂખ્યો છું, તરસ્યો છું અને અસહાય છું. મને બચાવી લો. વૃદ્ધ સાધુએ પોતાની સ્નેહભરી દ્રષ્ટિ તેના પર નાખી. તેમણે વૃદ્ધરાજને ઊભો કરીને જમીન પર બેસાડ્યો અને અત્યંત કોમળતાથી કહ્યું, શેઠ, તમારું કંઈ જ નષ્ટ નથી થયું, કારણ કે જે વહી ગયું તે ક્યારેય તમારું હતું જ નહીં. ધન,
વૈભવ અને વસ્ત્રો તો માત્ર માટીના રમકડા છે જે આજે તમારી પાસે છે અને કાલે બીજા કોઈ પાસે હશે. તમારું સાચું ધન તો તમારું મન છે, જે અહંકારનો થર ચડવાથી મેલું થઈ ગયું હતું. મહાદેવે તમારી પાસેથી તમારું ધન છીનવ્યું, પરંતુ તમને તમારા વાસ્તવિક સ્વરૂપ સાથે મેળવવા માટે આ લીલા રચી છે. સાધુએ પોતાના તે જ માટીના વાસણમાંથી, જેમાં ફક્ત થોડું જ પાણી બચ્યું હતું, વૃદ્ધરાજને પીવા માટે આપ્યું. વૃદ્ધરાજે જેવું તે પાણી પીધું કે તરત જ તેનો વર્ષોનો થાક, તરસ અને શારીરિક પીડા ક્ષણભરમાં ગાયબ થઈ ગઈ. તેના ભીતર એક અભૂતપૂર્વ શાંતિનો સંચાર થયો. તે જળ કોઈ સાધારણ નદીનું જળ નહોતું લાગતું. તેમાં ગંગાની પવિત્રતા અને મહાદેવના ચરણોની શીતળતાનો અનુભવ થઈ રહ્યો હતો. વૃદ્ધરાજે સાધુ તરફ જોયું અને અત્યંત વિનમ્રતાથી પૂછ્યું, મહારાજ, આપ કોણ છો? આ વિકટ વનમાં આ ભયાનક રાત્રે આપ એકલા આ લાચાર હરણની સેવા કરી રહ્યા છો? આપને કોઈ વાતનો ડર નથી લાગતો? સાધુએ હસતા હસતા આકાશ તરફ જોયું, જ્યાં વાદળોની વચ્ચેથી શ્રાવણનો ચંદ્ર સહેજ ડોકાઈ રહ્યો હતો. સાધુએ કહ્યું, આ સૃષ્ટિ મહાદેવનું એક વિશાળ શિવાલય છે શેઠ. અહીં રહેતો દરેક જીવ તે પરમેશ્વરનો જ અંશ છે. જ્યારે તમે આ હરણના દર્દને પોતાનું દર્દ સમજશો, જ્યારે તમે કોઈ ભૂખ્યાની ભૂખ શાંત કરવામાં પોતાની ભૂખ ભૂલી જશો, ત્યારે તમને સાચી પૂજાનો અર્થ સમજાશે. શ્રાવણનો ચોથો દિવસ આપણને આ જ શીખવે છે. શ્રાવણનો પહેલો દિવસ વિશ્વાસ જગાડે છે, બીજો દિવસ ભક્તિની જ્યોત પ્રગટાવે છે, ત્રીજો દિવસ સાધનાનો માર્ગ બતાવે છે, અને આ ચોથો દિવસ મનુષ્યને તેના અહંકારમાંથી મુક્ત કરીને માત્ર કરુણાનો અવતાર બનાવે છે. જ્યાં સુધી હૃદયમાં દયાનું ઝરણું નથી વહેતું, ત્યાં સુધી શિવલિંગ પર જળ ચડાવવું એ માત્ર એક વિધિ માત્ર છે. વૃદ્ધરાજ સાધુના ચરણોમાં માથું નમાવીને બેસી ગયો. તેની આંખોમાંથી આંસુના ધાર વહી રહી હતી, પરંતુ આ આંસુ કોઈ નુકસાનના દુઃખના નહોતા, પરંતુ પશ્ચાતાપ અને નવજીવનના આનંદના હતા. તેનું હુંપણું ઓગળી ગયું. તેણે સાધુને કહ્યું, હે ગુરુદેવ, મને માર્ગ બતાવો. મેં મારા આખા જીવનમાં ફક્ત નામ અને પ્રસિદ્ધિ માટે દાન આપ્યું, ફક્ત લોકોને બતાવવા માટે અનુષ્ઠાનો કર્યા. હું સાચો ભક્ત કેવી રીતે બનું? મને મહાદેવની સાચી કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? સાધુએ પોતાના હાથથી તે ઘાયલ હરણના માથા પર હાથ ફેરવતા કહ્યું, જો મહાદેવને પામવા હોય તો સેવાને પોતાનો ધર્મ બનાવી લો. આજની રાત અહીં જ વિશ્રામ કરો. કાલે સવારે જ્યારે સૂર્યનું પહેલું કિરણ આ વનને અજવાળે, ત્યારે પોતાની યાત્રા ત્યાંથી શરૂ કરજો, જ્યાં મનુષ્યની છેલ્લી આશા સમાપ્ત થાય છે. આખી રાત વૃદ્ધરાજને તે ઝૂંપડીમાં બેસી રહ્યો. બહાર મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ ઝૂંપડીની અંદર એક અનોખો અલૌકિક પ્રકાશ અને હૂંફ હતી. સાધુ આખી રાત તે ઘાયલ હરણની સેવામાં લાગેલા રહ્યા. તેમણે એક ક્ષણ માટે પણ વિશ્રામ ન કર્યો. વૃદ્ધરાજ ચૂપચાપ તે દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેણે જોયું કે સાધુના ચહેરા પર ન તો કોઈ થાક હતો કે ન તો કોઈ અપેક્ષા. તે ફક્ત સેવા કરી રહ્યા હતા, કોઈ પણ ફળની ચિંતા કર્યા વિના. વૃદ્ધરાજને પોતાની પાછલી સંપૂર્ણ જીવનશૈલી પર શરમ આવી રહી હતી. તેણે વિચાર્યું કે પોતે હજારો સોના મહોરો આપીને પણ તે શાંતિ પ્રાપ્ત ન કરી શક્યો જે આ સાધુ એક ઘાયલ પશુની સેવા કરીને મેળવી રહ્યા હતા. જ્યારે પ્રભાતના પહેલા કિરણો ગાઢ વૃક્ષોના પાંદડામાંથી ગળાઈને નીચે આવવા લાગ્યા, ત્યારે આખું વન પક્ષીઓના કલરવ અને પવનની મંદમન લહેરખીઓથી જીવંત બની ગયું. વૃદ્ધરાજની આંખો ખુલી તો તેણે જોયું કે તે ઘાયલ હરણ હવે પૂરી રીતે સાજું થઈને ઝૂંપડીની આસપાસ કૂદાકૂદ કરી રહ્યું હતું, પરંતુ તે વૃદ્ધ સાધુ ક્યાંય દેખાતા નહોતા. વૃદ્ધરાજે ઝૂંપડીની અંદર બહાર ચારે બાજુ સાધુને શોધ્યા, પરંતુ સાધુનો ક્યાંય પત્તો નહોતો. ત્યાં ફક્ત તે માટીનું વાસણ રાખેલું હતું, જેમાં એક તાજું દિવ્ય સુગંધવાળું બીલીપત્ર તરી રહ્યું હતું, અને તે બીલીપત્ર પર ઝાકળના ટીપાથી આપમેળે ઓમની આકૃતિ બનેલી હતી. વૃદ્ધરાજ તે માટીના વાસણ સામે ઘૂંટણીએ પડી ગયો. તે સમજી ગયો કે તે કોઈ સાધારણ સાધુ નહોતા, પરંતુ ખુદ મહાદેવની કૃપાનું કોઈ માધ્યમ હતા, જે તેને જગાડવા આવ્યા હતા. તેણે અત્યંત શ્રદ્ધાથી તે માટીના વાસણોને પોતાના મસ્તકે અડાડ્યું. તેના મનમાં હવે કોઈ વાતનો પશ્ચાતાપ નહોતો, ન તો ખોવાયેલા વૈભવનો કોઈ શોક હતો. તેનું મન એકદમ હળવું અને નિર્મળ થઈ ચૂક્યું હતું. જેમ શ્રાવણના વરસાદ પછી આકાશ નિર્મળ થઈ જાય છે, તેણે નિશ્ચય કર્યો કે
તે હવે ક્યારેય પોતાના જીવનમાં અભિમાનને સ્થાન નહીં આપે. તે માટીના વાસણને પોતાની સૌથી મોટી સંપત્તિ માનીને પોતાના હાથમાં લઈને ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. જંગલનો રસ્તો હવે ભયાનક નહોતો લાગતો. પક્ષીઓનો કલરવ તેને મહાદેવની સ્તુતિ જેવો લાગી રહ્યો હતો અને વહેતી નદીઓ તેને ભક્તિનું સંગીત સંભળાવી રહી હતી. વૃદ્ધરાજ આગળ વધતો ગયો. ચાલતા ચાલતા તે જંગલ પાર કરીને એક નાના ગરીબ ગામમાં પહોંચ્યું. આ ગામ પૂરની ભયંકર હોનારતથી ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. ગામના ઘરો તૂટી ચૂક્યા હતા. લોકો ભૂખ્યા તરસ્યા ઝાડની છાંયડે બેસીને કણસી રહ્યા હતા. બાળકો ભૂખથી રડી રહ્યા હતા અને વૃદ્ધો લાચાર ભાવે આકાશ તરફ જોઈ રહ્યા હતા. વૃદ્ધરાજનું હૃદય આ કરુણ દ્રશ્ય જોઈને ભરાઈ આવ્યું. પહેલાંનું વૃદ્ધરાજ કદાચ આવા ગરીબ અને મેલા ઘેલા લોકો પાસે ઊભા રહેવાનું પણ પસંદ ન કરતો, પરંતુ આજનો વૃદ્ધરાજ પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. તેણે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના પોતાના રેશમી વસ્ત્રોના ફાટેલા ટુકડાઓને સંભાળ્યા. પોતાના હાથમાં લીધેલા તે માટીના વાસણમાંથી ગામના ભૂખ્યા બાળકોને પાણી પીવડાવ્યું. અદ્ભુત ચમત્કાર એ હતો કે તે માટીના વાસણનું પાણી ક્યારેય પૂરું જ નહોતું થતું. જે પણ તે પાણી પીતું તેની ભૂખ તરસ છીપાઈ જતી અને તેના શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થઈ જતો. ગામના લોકો વૃદ્ધરાજને એક મસીહાની જેમ જોવા લાગ્યા, પરંતુ વૃદ્ધરાજે કોઈને એ ન કહ્યું કે પોતે કોણ છે કે કેટલો મોટો ધનવાન હતો. તેણે પોતાની જાતને તેમનો દાસ જાહેર કરી દીધો. તે દિવસ રાત ગામ લોકોના તૂટેલા ઘરો બનાવવામાં લાગી ગયો. પોતાના હાથે માટી ઉપાડતો, જંગલમાંથી લાકડા કાપી લાવતો અને બીમાર લોકોની ઔષધિઓથી સેવા કરતો. તેના હાથમાં ફોલા પડી ગયા હતા. તેના શરીર પર કાદવ અને ધૂળ જામી ગયું હતું, પરંતુ તેના ચહેરા પર એવું તેજ અને સંતોષ હતો જે તેણે પોતાના જીવનના મોટામાં મોટા અનુષ્ઠાનમાં પણ ક્યારેય અનુભવ્યો નહોતો. તે રાત્રે જ્યારે થાકીને કોઈ ઝાડ નીચે સૂતો ત્યારે તેને અત્યંત ગાઢ અને આનંદમય ઊંઘ આવતી. તેના મનમાં ન તો આવતીકાલની ચિંતા હતી કે ન તો વીતી ગયેલી કાલનું દુઃખ. તે સમજી ચૂક્યો હતો કે શ્રાવણના ચોથા દિવસનો સાચો અર્થ પોતાને પૂર્ણપણે મિટાવીને બીજાના દુઃખો દૂર કરવાનો છે. દિવસો વીતતા ગયા, પરંતુ વૃદ્ધરાજનો નિષ્કામ સેવાનો ભાવ ઓછો ન થયો. ગામની સ્થિતિ ધીરે ધીરે સુધરવા લાગી. લોકો ફરી પોતાના પગ પર ઊભા થવા લાગ્યા. એક દિવસ જ્યારે વૃદ્ધરાજ ગામના એક વૃદ્ધ વ્યક્તિના ઝૂંપડાની છતનું સમારકામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક આકાશમાં દિવ્ય વાદળોનું એક ઝુંડ એકઠું થઈ ગયું. તે વાદળોમાંથી કોઈ ભયાનક વરસાદ ન થયો, પરંતુ અત્યંત સુગંધિત ફૂલોનો વરસાદ થવા લાગ્યો. આખું વાતાવરણ એક અલૌકિક સુગંધથી ભરાઈ ગયું. ગામના સૌ લોકો આશ્ચર્યચકિત થઈને આ દ્રશ્ય જોવા લાગ્યા. ત્યારે જ વૃદ્ધરાજે જોયું કે ગામની વચ્ચોવચ તે જ વૃદ્ધ સાધુ ઊભા છે જે તેને જંગલની ઝૂંપડીમાં મળ્યા હતા. પરંતુ આજે તે સાધુનું રૂપ કંઈક અલગ હતું. તેમની ચારેય બાજુ એક દિવ્ય વાદળી પ્રકાશની આભા હતી. તેમના ગાલ પર મંદ હાસ્ય હતું અને તેમની આંખોમાં અગાધ વાત્સલ્ય હતું. સાધુએ વૃદ્ધરાજ તરફ પોતાનો હાથ લંબાવ્યો. વૃદ્ધરાજ તરત જ છત પરથી નીચે ઉતર્યો અને સાધુના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સાધુએ કહ્યું, ઉઠ વૃદ્ધરાજ, આજે તે શ્રાવણના ચોથા દિવસની વાસ્તવિક પરીક્ષા પાસ કરી લીધી છે. તે તારા ભીતરના હુંને મારીને સર્વસ્વ મેળવી લીધું છે. જ્યારે મનુષ્ય પોતાના હાથે બીજાના આંસુ લૂછે છે ત્યારે તેના એ હાથ ખુદ મહાદેવના હાથ બની જાય છે. તે નિષ્કામ સેવાનો જે માર્ગ પસંદ કર્યો છે એ જ ભક્તિનું સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ છે. વૃદ્ધરાજે હાથ જોડીને અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું, હે ગુરુદેવ, હે પ્રભુ, મને હવે કોઈ વૈભવ, કોઈ સોનું કે કોઈ મોભાની લાલસા નથી. મને ફક્ત તમારા ચરણોની ભક્તિ આપી દો, જેથી હું જીવન પર આ જ રીતે નિષ્કામ ભાવે પ્રાણી માત્રની સેવા કરી શકું. મારો અહંકાર જ મારો સૌથી મોટો શત્રુ હતો, જેને આપણે નષ્ટ કરી દીધો. સાધુના રૂપમાં પ્રગટ તે દિવ્ય સત્તાએ વૃદ્ધરાજના મસ્તક પર પોતાનો અભય હસ્ત મૂક્યો. તે જ ક્ષણે વૃદ્ધરાજના ભીતર જ્ઞાનનો એક મહાન પ્રકાશ પ્રગટ થયો. તેને સંપૂર્ણ સૃષ્ટિમાં ફક્ત એક જ ચેતના, ફક્ત એક જ તત્વ દેખાવા લાગ્યું, મહાદેવ. તેણે અનુભવ્યું કે જે ચેતના પોતાનામાં છે એ જ તે નિર્ધન ગામવાસીમાં છે, એ જ તે ઘાયલ હરણમાં છે અને એ જ આ વિશાળ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. ભેદભાવનો ભાવ પૂરી રીતે મટી ગયો. સાધુએ કહ્યું, વૃદ્ધરાજ,
તારું આ જીવન હવે સંસાર માટે એક ઉદાહરણ બનશે. તું ફરી પોતાના નગરે જા, પરંતુ એક ધનિક શેઠ બનીને નહીં, પણ મહાદેવના એક સરળ અને નિષ્કામ સેવક બનીને પોતાની સંપત્તિનો ઉપયોગ લોકોના દુઃખો દૂર કરવામાં કર. શિવાલય બનાવ, પણ તેમાં પોતાના નામનો કોઈ શિલાલેખ ન લગાવડાવતો. જળ અર્પણ કર, પણ તેમાં પોતાના ભાવોની પવિત્રતાને મુખ્ય રાખજે. યાદ રાખજે, શ્રાવણનો આ ચોથો દિવસ તને સદા એ યાદ અપાવતો રહેશે કે અભિમાન વિનાશનો માર્ગ છે અને વિનમ્રતા મોક્ષનું દ્વાર છે. આટલું કહીને તે દિવ્ય રૂપ ધીરે ધીરે તે વાદળી પ્રકાશમાં વિલીન થઈ ગયું. ગામના લોકો સ્તબ્ધ થઈને આ બધું જોઈ રહ્યા હતા. તેઓ સમજી ગયા હતા કે તેમની વચ્ચે કોઈ સાધારણ મનુષ્ય નહીં, પરંતુ મહાદેવનો અત્યંત પ્રિય ભક્ત વસી રહ્યો છે. વૃદ્ધરાજે તે માટીના વાસણને અત્યંત આદરથી ઉપાડ્યું, જેમાંથી હજી પણ દિવ્ય બીલીપત્રની સુગંધ આવી રહી હતી. વૃદ્ધરાજ હવે બદલાઈ ચૂક્યો હતો. તેના ભીતરનો દાની હોવાનો ગર્વ સમાપ્ત થઈ ગયો હતો. તેનું સ્થાન અનંત કરુણા અને સરળતાએ લઈ લીધું હતું. તે ફરી પોતાના નગર સોમેશ્વર તરફ પાછો વળ્યો, પરંતુ હવે તે રથ પર સવાર થઈને નહીં, પરંતુ ખુલ્લા પગે ધૂળથી ખરડાયેલા વસ્ત્રોમાં ઓમ નમઃ શિવાયનું ધ્યાન ધરતો ચાલતો હતો. જ્યારે તે નગરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે નગરના લોકો પૂરની હોનારતમાંથી બહાર આવી રહ્યા હતા. તેણે પોતાની બાકી બચેલી સંપત્તિને કોઈ પણ આડંબર વિના, કોઈ પણ પ્રચાર વિના ગુપ્ત રીતે બેઘર થયેલા લોકોમાં વહેંચી દીધી. તેણે નગરના અનેક અન્નક્ષેત્રો અને દવાખાના શરૂ કરાવ્યા, જ્યાં કોઈ પણ ભેદભાવ વિના ગરીબોની સેવા કરવામાં આવતી હતી. તે દરરોજ વહેલી સવારે સાદું પાણી લઈને સોમેશ્વર શિવાલય જતો. હવે તેની સાથે ન તો સેવકોની ભીડ રહેતી કે ન તો ઢોલ નગારા વાગતા. તે અત્યંત ચૂપચાપ નમ્રતાથી ગર્ભગૃહમાં પ્રવેશ કરતો, માટીના વાસણમાંથી પાણી શિવલિંગ પર અર્પણ કરતો અને એક નાનું બીલીપત્ર ચડાવીને કલાકો સુધી ધ્યાનમાં લીન રહેતો. તેના આ સરળ અને સાચા પૂજનથી શિવાલયનું ગર્ભગૃહ એક અદ્ભુત શાંતિ અને અલૌકિક ચેતનાથી ભરાઈ જતું. જે પણ વ્યક્તિ તેને જોતી તેનું મન પણ આપોઆપ ભક્તિ અને નમ્રતાથી ભરાઈ જતું હતું. શ્રાવણનો તે ચોથો દિવસ વૃદ્ધરાજના જીવનનો એક નવો પ્રભાત બની ગયો હતો. તેણે આ સત્ય સંપૂર્ણપણે સ્વીકારી લીધું હતું કે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે બાહ્ય આડંબરો, ધન દોલત કે મોટા મોટા અનુષ્ઠાનોની જરૂર નથી. મહાદેવ તો ફક્ત નિર્મળ હૃદય, સાચા આંસુ, દયા અને સર્વ પ્રાણીના હિતની ભાવનાથી જ રીઝે છે. જે મનુષ્ય શ્રાવણના ચોથા દિવસે પોતાના અહંકારનું બલિદાન આપીને સેવાના માર્ગ પર આગળ વધે છે, તેના પર મહાદેવની અખંડ કૃપા સદા સર્વદા બની રહે છે. વૃદ્ધરાજનું બાકીનું જીવન ફક્ત સેવા, સ્મરણ અને સાધનાનો એક અવિરત પ્રવાહ બની જ ગયું હતું. તે જ્યાં પણ જતો લોકોને એ જ શીખ આપતો કે પોતાના કર્મો પર ક્યારેય અભિમાન ન કરો, કારણ કે આપનારો પણ એ જ છે અને લેનારો પણ એ જ છે. મનુષ્ય તો માત્ર એક નિમિત્ત માત્ર છે. જ્યારે આ સમજણ મનમાં ઊંડે સુધી બેસી જાય છે, ત્યારે જીવનનો બધો તણાવ, બધું દુઃખ અને બધો ભય સમાપ્ત થઈ જાય છે અને ફક્ત એક અનહદ આનંદનો અનુભવ થાય છે. આ રીત શ્રાવણના ચોથા દિવસની આ પાવન કથા દરેક મનુષ્યને પોતાના ભીતરમાં ડોકિયું કરવા, પોતાના અહંકારને ઓળખવા અને તેને મહાદેવના ચરણોમાં ત્યજીને એક સરળ, કરુણાપૂર્ણ અને નિષ્કામ જીવન જીવવાની પ્રેરણા આપતી રહે છે. વૃદ્ધરાજ હવે પોતાના નગર સોમેશ્વરમાં પાછો ફરી ચૂક્યો હતો, પરંતુ તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હવે તેના મનમાં ન તો પોતાના જૂના ધનનું અભિમાન હતું કે ન તો ખોવાયેલા વૈભવનો કોઈ સંતાપ. તે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતો, નગરની બહાર વહેતી પવિત્ર નદીમાં સ્નાન કરતો અને એક સાદું સુતરાઉ વસ્ત્ર ધારણ કરી સોમેશ્વર શિવાલય ચાલ્યો જતો. તેના હાથમાં ફક્ત તે જ માટીનું વાસણ રહેતું, જે તે રહસ્યમય વૃદ્ધ સાધુએ તેને આપ્યું હતું. તે નદીમાંથી સ્વચ્છ જળ ભરી લાવતો, વૃક્ષો પરથી ખરી પડેલા તાજા બીલીપત્રો એકઠા કરતો અને અત્યંત શાંત ભાવથી ગર્ભગૃહમાં પ્રવેશ કરતો. હવે ન તો તેની આગળ શંખ વાગતા કે ન તો તેની પાછળ સેવકોની ભીડ રહેતી. તે શિવલિંગ સમક્ષ ઘૂંટણીએ બેસી જતો, પોતાની આંખો મીંચી લેતો અને ફક્ત પોતાના ભાવોથી મહાદેવનું પૂજન કરતો. જ્યારે તે માટીના વાસણમાંથી શિવલિંગ પર જળ અર્પણ કરતો, ત્યારે તેની આંખોમાંથી આંસુના ટીપા છલકાઈ પડતા. તે આંસુ કોઈ દુઃખના નહીં, પરંતુ મહાદેવ પ્રત્યેના અનન્ય પ્રેમ અને કૃતજ્ઞતાના હતા. નગરના લોકો જ્યારે વૃદ્ધરાજને આ હાલતમાં જોતા ત્યારે સ્તબ્ધ રહી જતા. જે વૃદ્ધરાજની એક નજર મેળવવા માટે લોકો તરસતા હતા, જેના ઠામઠામની
ચર્ચા આખા રાજ્યમાં થતી હતી. આજે તે જ શેઠ અત્યંત સાધારણ અને નમ્ર બનીને ફરી રહ્યો હતો. કેટલાક લોકો તેને જોઈને ગણગણાટ કરતા કે પૂરની હોનારતે આનું માનસિક સંતુલન બગાડી નાખ્યું છે, તો કેટલાક કહેતા કે તેના બધા પાપોનું પ્રાયશ્ચિત થઈ રહ્યું છે. પરંતુ વૃદ્ધરાજ પર આ વાતોની કોઈ અસર ન થતી. તે દરેક વ્યક્તિની વાત સાંભળીને ફક્ત મંદ મંદ હસી દેતો અને મનોમન ઓમ નમઃ શિવાયનો જાપ કરતો રહેતો. તેણે પોતાના જૂના મહેલના બચેલા અવશેષો પર એક નાનો આશ્રય સ્થાન બનાવી લીધો હતો, જ્યાં તે આખો દિવસ બીમારો, વૃદ્ધો અને અનાથ બાળકોની સેવા કરતો હતો. જે પણ તેની પાસે આવતું તેને તે પ્રેમથી ભોજન કરાવતો અને તેના દુઃખો વહેંચતો. એક દિવસ સાંજના સમયે જ્યારે સૂર્યના અંતિમ કિરણો વિંધ્યાચલ પર્વતની ટોચને સોનેરી રંગે રંગી રહ્યા હતા, આખા સોમેશ્વર નગરમાં એક નવા સમાચાર ફેલાયા. છિંદવાડાના ગાઢ જંગલોમાંથી આવેલા કેટલાક મુસાફરોએ જણાવ્યું કે વિંધ્યાચલની સૌથી ઊંચી અને વિકટ ખીણની વચ્ચે આવેલું ચંદ્રેશ્વર નામનું એક અતિ પ્રાચીન શિવાલય, જે સદીઓથી વેરાન પડ્યું હતું, ત્યાં એક ભયાનક રોગચાળો ફેલાઈ ગયો છે. તે દુર્ગમ વિસ્તારના રહેવાસીઓ એક અજ્ઞાત રોગથી પીડાઈ રહ્યા હતા. તેમના શરીર પર અસહ્ય બળતરા થતી, ગળું સુકાઈ જતું અને તેઓ લાચાર થઈને જમીન પર તરફડવા લાગતા. ત્યાંના લોકો એટલા ગરીબ અને લાચાર હતા કે તેમની પાસે ન તો કોઈ વૈદ્ય પહોંચી શકતો કે ન તો દવાઓ. જ્યારે આ વાત વૃદ્ધરાજના કાને પડી ત્યારે તેનું હૃદય કરુણાથી ભરાઈ ઉઠ્યું. તેણે વિચાર્યું કે મહાદેવનું સાચું શિવાલય માત્ર પથ્થરોથી બનેલી ઇમારત નથી, પરંતુ પીડિત માનવતાની સેવા એ જ સૌથી મોટું શિવાલય છે. તેણે તરત જ એક ચડુઈમાં કેટલીક ઔષધિઓ મૂકી, પોતાના હાથમાં તે જ માટીનું વાસણ લીધું અને ચંદ્રેશ્વર ખીણ તરફ પ્રસ્થાન કરવાનો નિશ્ચય કર્યો. નગરના વડીલો અને તેના જૂના મિત્રોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું, શેઠ, તે રસ્તો અત્યંત વિકટ અને હિંસક પશુઓથી ભરેલો છે. ત્યાંની ખીણમાં પહોંચીને જીવતા પાછા ફરવું અશક્ય છે. તમે હવે વૃદ્ધ થઈ ચૂક્યા છો, કેમ પોતાનો જીવ જોખમમાં મૂકો છો? વૃદ્ધરાજે અત્યંત વિનમ્રતાથી કહ્યું, મિત્રો, આ શરીર માટીનું છે અને એક દિવસ આ જ માટીમાં ભળી જશે. જો આ શરીર કોઈ પીડિતના કામ આવી શકે તો તેનાથી મોટું કોઈ સૌભાગ્ય ના આવી શકે. જે મહાદેવ આખા સંસારનું પાલન કરે છે, તેઓ મારું પણ માર્ગદર્શન કરશે. શ્રાવણના આ પવિત્ર કાળમાં મને સેવાનો જે અવસર મળ્યો છે તેને હું ગુમાવવા નથી માંગતો. આટલું કહીને વૃદ્ધરાજે કોઈનું ન સાંભળ્યું અને એકલા જ તે દુર્ગમ ખીણના રસ્તે ડગ માંડી દીધા. શ્રાવણ મહિનો પૂરા જોશમાં હતો. રસ્તામાં ગાઢ જંગલો હતા, ઊંચા પથ્થરો હતા અને ઉફણતી નદીઓ હતી. વરસાદ સતત વરસી રહ્યો હતો, જેથી કેડીઓ પર ભયંકર કાદવ અને લપસવાનો ડર હતો. વૃદ્ધરાજ ખુલ્લા પગે ચાલી રહ્યો હતો. તેના પગમાં તીક્ષ્ણ પથ્થરો વાગતા, કાંટા ફોંકાતા, પરંતુ તેના મુખમાંથી ફક્ત એક જ નાદ નીકળતો, ઓમ નમઃ શિવાય. તે જેમ જેમ જંગલની અંદર આગળ વધતો ગયો, વાતાવરણ વધુ રહસ્યમય બનતું ગયું. વૃક્ષો એટલા વિશાળ અને ગાઢ હતા કે દિવસમાં પણ રાત જેવો અંધકાર લાગતો હતો. પવનમાં એક અજીબ સુસવાટાનો અવાજ હતો, જે કોઈ પણ સામાન્ય માણસના હૃદયમાં ડર પેદા કરવા માટે પૂરતો હતો. ચાલતા ચાલતા બીજો દિવસ આથમવા લાગ્યો. વૃદ્ધરાજ અત્યંત થાકી ગયો હતો. તેનું શરીર ભૂખ અને તરસથી ધ્રુજી રહ્યું હતું. ત્યારે જ રસ્તામાં એક વિશાળ પહાડી નદી આવી, જેના જળ સપાટી વરસાદના કારણે ખૂબ વધી ગઈ હતી. નદીનો પ્રવાહ એટલો તેજ હતો કે વિશાળ વૃક્ષો પણ તેમાં તણખલાની જેમ વહી રહ્યા હતા. નદી પર બનેલો પ્રાચીન લાકડાનો પુલ વહી ગયો હતો. સામે કાંઠે જવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો. વૃદ્ધરાજ નદીના કાંઠે ઊભા રહીને વિચારવા લાગ્યો કે તે આ વિકરાળ પ્રવાહને કેવી રીતે પાર કરે. જો તે રોકાઈ જશે તો ચંદ્રેશ્વર ખીણના તે ગરીબ લોકો દવાખાનાના અભાવે પ્રાણ ત્યજી દેશે. વૃદ્ધરાજે આંખો મીચી લીધી અને હાથ જોડીને મહાદેવનું ધ્યાન કર્યું. તેણે કહ્યું, હે નીલકંઠ, હે દીનબંધુ, આ યાત્રા મારા કોઈ અંગત સ્વાર્થ કે યશ માટે નથી. જો આપને ઈચ્છા હોય કે તે ગરીબોના પ્રાણ બચે તો મને માર્ગ આપો. જેવી તેણે આ પ્રાર્થના પૂરી કરી, તેણે જોયું કે નદીના કિનારે એક અત્યંત વૃદ્ધ નાવિક પોતાની જર્જરિત નાવ સાથે ઊભો છે. તે નાવિકના વાળ પૂરા સફેદ હતા. શરીર ફક્ત એક ધોતી અને હાથમાં એક જૂનું હસેલું હતું.
વૃદ્ધરાજ તેની પાસે ગયો અને બોલ્યો, હે મહાનુભાવ, શું આપ મને પેલી પાર લઈ જઈ શકો છો? મારે ચંદ્રેશ્વર ખીણ જલ્દી પહોંચવું છે. નાવિકે પોતાની ગંભીર આંખોથી વૃદ્ધરાજ તરફ જોયું અને બોલ્યો, મુસાફર, શું તું પાગલ થઈ ગયો છે? આ ઉફણતી નદીમાં હલેસું ચલાવવું એટલે સાક્ષાત મૃત્યુને આમંત્રણ આપવું. આ પ્રવાહમાં મોટા મોટા નાવિકો વહી ગયા. મારી આ જૂની લાકડાની નાવ ભલા કેવી રીતે ટકશે? અને તું ત્યાં કેમ જવા માંગે છે, જ્યાં માત્ર બીમારી અને મોતનું તાંડવ ચાલી રહ્યું છે? વૃદ્ધરાજે હસતા હસતા કહ્યું, નાવિકભાઈ, જીવન અને મૃત્યુ તો તે પરમેશ્વરના હાથમાં છે. જ્યાં મૃત્યુનું તાંડવ છે, ત્યાં જ મહાદેવનું કરુણારૂપ પણ વિદ્યમાન છે. મારી પાસે તમને આપવા માટે કોઈ સોના મોર કે ધન નથી. ફક્ત આ માટીનું વાસણ છે અને મનમાં મહાદેવનું નામ છે. જો તમે મને પેલે પાર લઈ જાઓ તો તમારો આ ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. નાવિકે વૃદ્ધરાજના ચહેરાને ધ્યાનથી જોયો. તેના ચહેરા પર નિર્ભયતા, નમ્રતા અને અપાર દયાનો ભાવ હતો. નાવિકના હોઠ પર એક અનોખું સ્મિત આવ્યું. તેણે કહ્યું, સારું, બેસ. જો તને તારા જીવનની પરવા નથી તો મને પણ મારા નાવની ચિંતા નથી. પરંતુ યાદ રાખજે, નદીની વચ્ચોવચ્ચ પરીક્ષા અત્યંત કઠિન હશે. વૃદ્ધરાજ નાવમાં બેસી ગયો. નાવિકે હલેસું ઉપાડ્યું અને નાવને ભીષણ પ્રવાહમાં ધકેલી દીધી. નાવ નદીની વચ્ચે પહોંચતા જ ભયંકર રીતે હિલોડા લેવા લાગી. વિશાળ મોજા નાવ સાથે અથડાતા અને પાણી નાવની અંદર આવવા લાગ્યું. પવન એટલો જોરદાર હતો કે હલેસું હાથમાંથી છૂટી જવા જેવું હતું. એવું લાગતું હતું કે નાવ આગલી ક્ષણે જળ સમાધિ લઈ લેશે. વૃદ્ધરાજે ગભરાઈને નાવિક તરફ જોયું, પરંતુ તે નાવિક અત્યંત શાંત સ્વભાવથી હસતા હસતા હલેસું ચલાવી રહ્યો હતો, જાણે તેને કોઈ તોફાનનો ડર જ ન હોય. ત્યારે અચાનક એક બહુ મોટું મોજું આવ્યું અને નાવિકના હાથમાંથી હલેસું છૂટીને પાણીમાં વહી ગયું. નાવ પૂરી રીતે અનિયંત્રિત થઈને ગોળ ગોળ ઘૂમવા લાગી અને વમણ તરફ આગળ વધવા લાગી. મૃત્યુ અત્યંત નજીક દેખાઈ રહ્યું હતું. વૃદ્ધરાજે જોયું કે નાવિકના ચહેરા પર હજી પણ કોઈ ગભરાટ નહોતો. નાવિકે વૃદ્ધરાજને કહ્યું, મુસાફર, હલેસું વહી ચૂક્યું છે. હવે ફક્ત તારું તે માટીનું વાસણ જ આપણને બચાવી શકે છે. તેમાં ભરેલું જળ આ નદીમાં રેડી દે અને મહાદેવને પોકાર. વૃદ્ધરાજે કોઈ પણ પ્રશ્ન કર્યા વિના તરત જ પોતાના હાથમાં પકડેલું માટીનું વાસણ ઉપાડ્યું. તેમાં થોડું ગંગાજળ બચ્યું હતું. તેણે અત્યંત શ્રદ્ધાથી તે જળને ઉફણતી નદીના પ્રવાહમાં અર્પણ કરી દીધું અને ઊંચા અવાજે કહ્યું, હે મહાદેવ, જો મારી ભક્તિ નિષ્કામ હોય, જો મારા મનમાં કોઈ પણ પ્રત્યે દ્વેષ ન હોય, તો આ આપત્તિમાંથી અમારું રક્ષણ કરો. જળ અર્પણ કરતાં જ એક એવો ચમત્કાર થયો જેને જોઈને વૃદ્ધરાજની આંખો ફાટી રહી ગઈ. જેવું માટીના વાસણનું એક ટીપું નદીના પાણીમાં પડ્યું, નદીનું તે વિકરાળ રૂપ ક્ષણભરમાં શાંત થઈ ગયું. ભયાનક વમળો ગાયબ થઈ ગયા, મોજા થંભી ગયા અને પાણીનો રંગ ચમકતો વાદળી થઈ ગયો. નદીનો પ્રવાહ એટલો શાંત થઈ ગયો જાણે કોઈ નિર્મળ સરોવર હોય. નાવ આપમેળે તરતી તરતી સામે કાંઠે પહોંચવા લાગી. વૃદ્ધરાજ સ્તબ્ધ થઈને ક્યારેક નદીના પાણીને જોતો તો ક્યારેક તે નાવિકને. જ્યારે નાવ કિનારે પહોંચી ત્યારે વૃદ્ધરાજ નાવિકના ચરણોમાં ઢળી પડ્યો. તેણે કહ્યું, આપ કોઈ સાધારણ નાવિક નથી. આ ભયાનક તોફાનમાં આટલી શાંતિ અને આપના એક ઇશારે નદીનું શાંત થઈ જવું. કૃપા કરીને જણાવો કે આપ કોણ છો? નાવિકે વૃદ્ધરાજને ઊભો કરીને તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, શેઠ, તોફાન બહાર નહીં, માણસના મનની અંદર હોય છે. જ્યારે માણસનું મન અહંકાર અને ભયમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે બહારનું મોટામાં મોટું તોફાન પણ શાંત થઈ જાય છે. તે આજે તારા ભયને મહાદેવના ચરણોમાં સમર્પિત કરી દીધો, એટલે નદીએ તને માર્ગ આપી દીધો. જો તારી સાચી પરીક્ષા આવે તે ખીણમાં રાહ જોઈ રહી છે. વૃદ્ધરાજે જેવો પાછળ વળીને ફરી નાવિકને જોવા માંગ્યું, ત્યાં ન તો કોઈ નાવિક હતો કે ન તો તે જર્જરિત નાવ. ફક્ત નદીનો શાંત કિનારો હતો અને ચારે બાજુ ફેલાયેલી અલૌકિક શાંતિ હતી. વૃદ્ધરાજ સમજી ગયો કે મહાદેવ પોતે કોઈને કોઈ રૂપે પોતાના ભક્તોનો માર્ગ નિષ્કંઠ બનાવે છે. તેના ભીતર ભક્તિ અને વિશ્વાસની એક નવી જ્વાળા પ્રગટી ઉઠી. તે સમય ગુમાવ્યા વિના પહાડી કેડી પર ચડવા લાગ્યો. થોડા કલાકોના કઠિન ચડાણ પછી તે ચંદ્રેશ્વર ખીણમાં પહોંચ્યો. ત્યાંનું અદ્રશ્ય અત્યંત કરુણાજનક હતું. નાનકડું ગામ સાવ વેરાણ જેવું લાગતું હતું. દરેક ઝૂંપડીમાંથી કણસવાના અને રડવાના અવાજો આવી રહ્યા હતા. ગામના લોકો અત્યંત કુપોષિત, અશક્ત અને
શરીર પર ચાઠાઓની પીડાતા હતા. તેમની પાસે પીવા માટે સ્વચ્છ પાણી પણ નહોતું, કારણ કે ગામનો એકમાત્ર કૂવો ઝેરી થઈ ગયો હતો. વૃતરાજ તરત જ ગામની વચ્ચોવચ્ચ આવેલા તે અતિ પ્રાચીન શિવાલય પાસે પહોંચ્યો. શિવાલય ખૂબ જર્જરિત હાલતમાં હતું. શિવલિંગ પર ધૂળ અને સૂકા પાંદડા જમા હતા. કોઈ પૂજા અર્ચના નહોતી થઈ રહી. વૃદ્ધરાજે સૌથી પહેલા શિવાલયના આંગણાને સાફ કર્યું. તેણે પોતાની જોડીમાંથી ઔષધિઓ કાઢી અને પોતાના માટીના વાસણમાં પાસેના એક પહાડી ચણામાંથી સ્વચ્છ પાણી ભરી લાવ્યો. તેણે તે પાણીમાં ઔષધિઓ મેળવી અને શિવલિંગ પર અર્પણ કરીને તેનું ચરણામૃત તૈયાર કર્યું. તે ગામના એક એક ઘરમાં ગયો. તેણે બીમાર બાળકો, રડતી માતાઓ અને તરફડતા વૃદ્ધોને પોતાના હાથે તે ચરણામૃત પીવડાવ્યું અને ઔષધિઓનો લેપ તેમના ઘા પર લગાવ્યો. તે આરામ કર્યા વિના, પોતાની ભૂખ તરસની ચિંતા કર્યા વિના રાત દિવસ સેવામાં લાગી રહ્યો. જે લોકો હરીફરી શકવા અસમર્થ હતા તેમને પોતાના ખભા પર બેસાડીને શિવાલયના આંગણામાં લાવતો અને તેમની સંભાળ રાખતો. 3 દિવસ સુધી વૃદ્ધરાજે ન તો અન્નનો એક દાણો મોંમાં મૂક્યો કે ન તો પોતાની આંખો મીચી. તેનું શરીર પૂરી રીતે થાકી ચૂક્યું હતું. હાથમાં ફોલા પડી ગયા હતા, પરંતુ તેના આત્મામાં એક અદ્ભુત ઉર્જા વહી રહી હતી. અદ્ભુત વાત એ થઈ કે જે દર્દીએ વૃદ્ધરાજના હાથમાંથી તે ચરણામૃત પીધું, તેનો રોગ ધીરે ધીરે મટવા લાગ્યો. તેમના શરીરની બળતરા શાંત થઈ ગઈ અને તેઓ ફરી સાજા થઈને ઊભા થવા લાગ્યા. આખા ગામમાં આશાનું એક નવું કિરણ જાગી ઉઠ્યું. ગામના લોકો વૃદ્ધરાજના ચરણોમાં પડીને રડવા લાગ્યા. તેઓ તેને દેવતા સમાન માનવા લાગ્યા. ગામનો મુખી, જે પોતે રોગમુક્ત થયો હતો, હાથ જોડીને બોલ્યો, હે મહાત્મા, આપ કોણ છો? ક્યાં લોકમાંથી આવ્યા છો? આપે અમારા આ ઉજ્જડ ગામને નવું જીવન આપી દીધું. અમે આપનું આ ઋણ જન્મો જન્મ સુધી ચૂકવી શકીએ તેમ નથી. કહો, અમે આપની શું સેવા કરીએ? અમે આપના નામનું એક મોટું સ્મારક અહીં બનાવીશું. વૃદ્ધરાજે અત્યંત વિનમ્રતાથી મુખીનો હાથ પકડ્યો અને કહ્યું, અહંકાર ન કરો મુખીજી, અને મને આ સેવાનો યશ પણ ન આપો. હું તો ફક્ત એ પરમેશ્વરનું એક સામાન્ય સાધન છું. આ જીવન, આ સ્વાસ્થ્ય અને આ તંદુરસ્તી, એ બધું તે મહાદેવની કૃપાનું ફળ છે. જો સ્મારક બનાવવું જ હોય તો પોતાના ભીતર દયા અને કરુણાનું મંદિર બનાવો. શ્રાવણની આ ચોથી તિથિનો આ જ સંદેશ છે કે મનુષ્ય પોતાના સ્વાર્થને છોડીને બીજાના દુઃખોને પોતાના સમજે. વૃદ્ધરાજે ગામ લોકો સાથે મળીને તે પ્રાચીન શિવાલયનો જીર્ણોદ્ધાર કર્યો. ગામના કૂવાને સ્વચ્છ કરવામાં આવ્યો અને ચારેય બાજુ સ્વચ્છતાનું વાતાવરણ ઊભું થયું. જે ગામ થોડા દિવસ પહેલાં મોતના મુખમાં હતું, તે હવે ઓમ નમઃ શિવાયના મધુર સંકીર્તનથી ગુંજી રહ્યું હતું. લોકો ફરી એકબીજાની મદદ કરવા લાગ્યા, પરંતુ વાર્તાનું સૌથી મોટું રહસ્ય હજી ખુલવાનું બાકી હતું. ચોથા દિવસની રાત્રે જ્યારે આખું ગામ સૂઈ રહ્યું હતું, વૃદ્ધરાજ ચંદ્રેશ્વર શિવાલયના ગર્ભગૃહમાં એકલો બેસીને ધ્યાન ધરી રહ્યો હતો. દીવાની ધીમી જ્યોતમાં શિવલિંગ અત્યંત સુંદર દેખાઈ રહ્યું હતું. ત્યારે જ ગર્ભગૃહમાં એક અદ્ભુત સુગંધિત પવનની લહેરકી પ્રવેશી. હવામાં બેલીપત્ર અને ચંદનની તીવ્ર સુગંધ ભરાઈ આવી. વૃદ્ધરાજે પોતાની આંખો ખોલી. તેણે જોયું કે શિવલિંગની પાછળથી એક અત્યંત અલૌકિક દિવ્ય પ્રકાશ પ્રગટ થઈ રહ્યો છે. તે પ્રકાશની વચ્ચે તે જ વૃદ્ધ સાધુ ઊભા હતા, જે તેને સોમેશ્વરના મંદિરમાં અને પછી જંગલની ઝૂંપડીમાં મળ્યા હતા. પરંતુ આજે તેમનું રૂપ અત્યંત ભવ્ય હતું. તેમના મસ્તક પર અર્ધચંદ્ર ચમકી રહ્યો હતો. ગળામાં નાગરાજ વીંટાળેલા હતા અને તેમના મુખ પર સંપૂર્ણ બ્રહ્માંડની કરુણા છલકાતી હતી. વૃદ્ધરાજનું શરીર રોમાંચિત થઈ ગયું. તે સમજી ગયો કે સાક્ષાત આશુતોષ મહાદેવ તેની સમક્ષ ઊભા છે. તેની આંખોમાંથી આંસુની અવિરત ધારા વહેવા લાગી. તે જમીન પર સૂઈને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યો. તેના મુખમાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા, ફક્ત તેના શ્વાસ મહાદેવના નામનો જાપ કરી રહ્યા હતા. તે દિવ્ય સત્તાએ અત્યંત મધુર અને ગંભીર વાણીમાં કહ્યું, વૃદ્ધરાજ, ઉઠ. તે ભક્તિના સૌથી કઠિન માર્ગને પાર કરી લીધો છે. જ્યારે મનુષ્ય પોતાના વૈભવ, જ્ઞાન અને જ્ઞાતિનું અભિમાન છોડીને દીન દુખિયાના ઘા પર મલમ લગાવે છે, ત્યારે તેની સેવા સીધી મારા ચરણો સુધી પહોંચે છે. તે આ નિર્જન ખીણમાં નિષ્કામ ભાવે જે તપસ્યા કરી છે, તેણે તારા સંપૂર્ણ પૂર્વજન્મોના પાપો અને અહંકારને ભસ્મ કરી દીધા છે. વૃદ્ધરાજે ધ્રુજતા પ્રાર્થના કરી, હે પ્રભુ, દયાનિધિ,
મને આપના ચરણોથી ક્યારેય અલગ ન કરતા. મને હવે કોઈ સાંસારિક સુખની ચા નથી. મને ફક્ત એ જ વરદાન આપો કે મારા હાથ સદા બીજાની સેવામાં લાગેલા રહે અને મારા મુખ પર સદા આપનું નામ રહે. મહાદેવે હસતા હસતા કહ્યું, વૃદ્ધરાજ, તારું આ માટીનું વાસણ સદા અક્ષય રહેશે. તેમાંથી વહેતું જળ સદા દુનિયાના રોગોનો નાશ કરશે. જા સંસારમાં આ સત્યનો પ્રચાર કર કે મહાદેવને બાહ્ય દેખાડાથી નહીં, પણ નિર્મળ મન, કરુણા અને નિસ્વાર્થ સેવાથી જીતી શકાય છે. આટલું કહેતા જ તે દિવ્ય પ્રકાશ શિવલિંગમાં લીન થઈ ગયો. વૃદ્ધરાજ કલાકો સુધી તે જ આનંદમાં મગ્ન બેસી રહ્યો. જ્યારે વહેલી સવારનું પહેલું કિરણ શિવાલય પર પડ્યું ત્યારે આખું ગામ શિવાલયની બહાર એકઠું થયેલું હતું. વૃદ્ધરાજ બહાર નીકળ્યો તો તેના ચહેરા પર એવું અલૌકિક તેજ હતું જેને જોઈને ગામ લોકો આપોઆપ નતમસ્તક થઈ ગયા. વૃદ્ધરાજે માટીનું વાસણ ઉપાડ્યું અને હસતા હસતા પોતાની નવી યાત્રા તરફ આગળ વધી ગયો, જ્યાં અનેક દુઃખી હૃદયો તેની રાહ જોઈ રહ્યા હતા. ચંદ્રસ્વર ખીણમાં ચેતનાનું એક નવું મોજું જગાડ્યા પછી વૃદ્ધરાજનું મન હવે વધુ નિર્મળ અને શાંત થઈ ચૂક્યું હતું. તેણે પોતાની યાત્રાને વિરામ ન આપ્યો, કારણ કે તે સમજી ચૂક્યો હતો કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી નિષ્કામ સેવાનો આ યજ્ઞ નિરંતર ચાલતો રહેવો જોઈએ. તે વિંધ્યાચલની દુર્ગમ ટેકરીઓને વટાવતો આગળ વધતો રહ્યો. શ્રાવણ માસની શીતળ હેલી અને ઘેરાયેલા વાદળોની છાયા તેની યાત્રાના સૌથી સાથી બનેલા હતા. ચાલતા ચાલતા તે એક એવા વિસ્તારમાં પહોંચ્યો જે કાલા વન તરીકે ઓળખાતો હતો. આ વન અત્યંત વિશાળ, પ્રાચીન અને રહસ્યોથી ભરેલું હતું. માન્યતા હતી કે આ વનમાં યુગો યુગોથી અનેક ઋષિઓએ તપસ્યા કરી હતી, પરંતુ સમય જતાં અહીંની કુદરતી સમતુલા બગડવાને કારણે અનેક દુષ્કાળના કારણે આ આખો વિસ્તાર વેરાન થઈ ગયો હતો. આ વિશાળ વનની વચ્ચે નીલકંઠેશ્વર નામનું એક અતિ પ્રાચીન સરોવર અને તેના કાંઠે ભવ્ય છતાં સમયના પ્રહારથી શીર્ણ થયેલું શિવાલય આવેલું હતું. જ્યારે વૃદ્ધરાજ ત્યાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે સરોવરનું પાણી પૂરી રીતે સુકાઈ ગયું અને તેના તળિયે માત્ર સૂકી માટી અને તિરાડો બચી હતી. આસપાસના વૃક્ષો સુકાઈ ગયા હતા, પક્ષીઓનો કલરવ થંભી ગયો હતો અને દૂર દૂર સુધી ફક્ત ઉદાસી છવાયેલી હતી. આ વિસ્તારની આસપાસ રહેતા ગરીબ વનવાસીઓ પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા હતા. ભૂખ અને તરસના કારણે તેમના પશુ પક્ષીઓ દમ તોડી રહ્યા હતા અને લોકો પોતાના બાપ દાદાના ઘરબાર છોડીને હિજરત કરવા મજબૂર બન્યા હતા. વૃદ્ધરાજનું હૃદય આ ભયાનક સ્થિતિ જોઈને દ્રવી ઉઠ્યું. તેણે નીલકંઠેશ્વર શિવાલયના આંગણામાં પ્રવેશ કર્યો. મંદિરના વિશાળ પથ્થરો જર્જરિત થઈ ગયા હતા અને શિવલિંગ પર ધૂળનો જાડો થર જામી ગયો હતો. વૃદ્ધરાજે તરત જ પોતાના હાથમાં પકડેલું તે જ માટીનું વાસણ જમીન પર મૂક્યું અને પોતે પથ્થરો હટાવીને આંગણાની સફાઈ કરવા લાગ્યું. તેણે પોતાના ફાટેલા વસ્ત્રોથી શિવલિંગને સાફ કર્યું. ત્યારબાદ તે પીવાલાયક પાણીની શોધમાં વનની અંદર ગયો. કેટલાય ગાવ પગપાળા ચાલ્યા પછી તેને એક નાની પહાડી તિરાડમાંથી ટીપે ટીપે ચડતું પાણી મળ્યું. તેણે અત્યંત ધીરજપૂર્વક પોતાના માટીના વાસણમાં તે પાણી એકઠું કર્યું અને પાછો શિવાલય આવ્યો. તેણે તે પાણીથી શિવલિંગનો જળાભિષેક કર્યો અને બીલીપત્રો અર્પણ કર્યા. તેણે ત્યાં જ માટી પર બેસીને ધ્યાન ધર્યું અને આશુતોષ મહાદેવનું આહ્વાન કર્યું. વૃદ્ધરાજે પોતાના મનમાં વિચાર કર્યો કે આ શ્રાવણનો ચોથો દિવસ ફક્ત વ્યક્તિગત ભક્તિનો નથી, પરંતુ પ્રાણી માત્રના કલ્યાણ માટે પોતાને પૂર્ણપણે સમર્પિત કરી દેવાનો સંકલ્પ છે. તેણે પ્રાણ લીધો કે જ્યાં સુધી આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લોકોને પાણી અને જીવન નહીં મળે ત્યાં સુધી તે અન્નનો એક દાણો પણ નહીં ખાય અને અહીં જ બેસીને મહાદેવનું ધ્યાન ધરશે. સાંજ ઢળવા લાગી અને રાતનો અંધકાર ઘાટા જંગલને પોતાના ખોળામાં લેવા લાગ્યો. ચારેય બાજુ ભયાનક સન્નાટો હતો. અચાનક વનની અંદરથી ભારે કદમોનો અવાજ સંભળાવા લાગ્યો. એવું લાગતું હતું જાણે કોઈ અતિ વિશાળકાય પ્રાણી શિવાલય તરફ આગળ વધી રહ્યું હોય. વૃદ્ધરાજે જ્યારે પોતાની આંખો ખોલી ત્યારે તેણે જોયું કે એક અત્યંત વિશાળકાય કાળું હરણ મંદિરના આંગણામાં પ્રવેશી રહ્યું છે. તે હરણના શિંગડા અત્યંત વિશાળ હતા અને તેની આંખોમાં એક એવી અનોખી દિવ્ય ચમક હતી, પરંતુ તે હરણ ખૂબ પીડામાં હતું. તેના પાછલા પગમાં એક મોટો તીક્ષ્ણ પથ્થર ખૂંચેલો હતો, જેમાંથી સતત લોહી વહી રહ્યું હતું. પીડાના કારણે તે હરણ
વારંવાર જમીન પર પટકાતું અને કણસતું હતું. વૃતરાજ કોઈ પણ ડર વિના તરત ઊભો થયો અને તે વિશાળકાય પ્રાણીની પાસે પહોંચ્યો. તેણે અત્યંત કોમળતાથી હરણના માથા પર હાથ ફેરવ્યો. હરણે પોતાની કાકલુદી ભરી આંખોથી વૃતરાજ તરફ જોયું, જાણે તે મદદની વિનંતી કરી રહ્યું હોય. વૃતરાજે કોઈ પણ સંકોચ વિના હરણના ઘાયલ પગને પોતાના હાથમાં લીધો. પગમાં ખૂંચેલો પથ્થર ખૂબ ઊંડો હતો. વૃતરાજે પોતાની પૂરી તાકાત લગાવીને તે પથ્થરને બહાર કાઢ્યો. ઘામાંથી વહેતા લોહીને લૂછવા માટે તેણે પોતાના વસ્ત્રો એક ટુકડોનો ફાડ્યો વસ્ત્રોને અને પોતાના માટીના વાસણમાં રાખેલા થોડા પાણીથી ઘાને ધોયો. અદ્ભુત વાત એ થઈ કે જેવું તે માટીના વાસણનું પાણી હરણના ઘા પર અડ્યું, તેનું લોહી વહેતું તરત બંધ થઈ ગયું અને ઘા રૂજાવા લાગ્યું. તે વિશાળ હરણ પોતાની પીડામાંથી મુક્ત થઈને ઊભું થઈ ગયું. તેણે અત્યંત કૃતજ્ઞતાથી પોતાનું મસ્તક વૃતરાજના હાથ પર ટેકવી દીધું. વૃતરાજે હસતા હસતા કહ્યું, હે વનરાજ, તું શાંત થઈ જા. મહાદેવ તારું દુઃખ દૂર કરી દીધું છે. હરણે 3 વાર શિવાલયની પ્રદક્ષિણા કરી અને પછી ગાઢ જંગલની અંદર અદૃશ્ય થઈ ગયું. વૃતરાજ ફરી શિવલિંગ સમક્ષ બેસી ગયો અને મંત્ર જાપ કરવા લાગ્યો. મધ્યરાત્રિનો સમય હતો. મુસળધાર વરસાદના વાદળો આકાશમાં ઘેરાવા લાગ્યા, પરંતુ વરસાદનું એક ટીપું પણ જમીન પર નહોતું પડી રહ્યું. એવું લાગતું હતું જાણે વાદળો પાણી વરસાવવા માંગે તો છે, પણ કોઈ અદૃશ્ય શક્તિ તેમને રોકી રહી છે. ત્યારે જ શિવાલયના મુખ્ય દ્વાર પર એક વૃદ્ધ દંડી સ્વામી પ્રગટ થયા. તે સ્વામીના હાથમાં લાકડાનો એક દંડ હતો, કપાળ પર ત્રિપુંડ હતું અને તેમની ભ્રુકુટીમાં કઠોરતાનો ભાવ હતો. સ્વામીજીએ ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને અત્યંત કઠોર અવાજે વૃદ્ધરાજને કહ્યું, હે મુસાફર, તું કોણ છે? આ નિર્જન જગ્યા પર આવીને નિયતિના વિધાતાને બદલવાનો પ્રયત્ન કરનારો. આ ભૂમિ શાપિત છે. અહીંના રહેવાસીઓએ ભૂતકાળમાં પ્રકૃતિનો અનાદર કર્યો હતો, જેના દંડરૂપે આ સરોવર સુકાઈ ગયું છે અને અહીં દુષ્કાળ પડ્યો છે. તું અહીં બેસીને નકામી તપસ્યા કરી રહ્યો છે. તારા માટીના વાસણના થોડા જળથી આ સુકાયેલું સરોવર ક્યારેય નહીં ભરાય. તરત અહીંથી ચાલ્યો જા અને પોતાના જીવનું રક્ષણ કર. વૃદ્ધરાજે સ્વામીજીના ચરણોમાં નમીને વંદન કર્યા અને અત્યંત નમ્રતાથી કહ્યું, હે ગુરુદેવ, જો આ વનવાસીઓથી ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ પણ હોય તો શું પશ્ચાતાપ અને કરુણાથી તે ભૂલનું નિવારણ ન થઈ શકે? શાસ્ત્રોમાં કહેવાયું છે કે મહાદેવ ક્ષમાના સાગર છે. શ્રાવણનો આ પાવન મહિનો આપણને એ જ શીખવે છે કે જ્યારે પાપનો અંધકાર ઘેરો બની જાય ત્યારે દયા અને ભક્તિનો એક નાનો દીવો પણ તે અંધકારને મિટાવી શકે છે. હું અહીં કોઈ સિદ્ધિ કે નામ માટે નથી બેઠો. જો મારા પ્રાણની આહુતિ આપવાથી આ સરોવરમાં પાણી આવી જાય અને આ નિર્દોષ પશુ પક્ષીઓ તથા મનુષ્યોના જીવ બચી જાય તો હું ખુશીથી મારું જીવન ત્યજી દેવા તૈયાર છું. દંડી સ્વામીએ વૃદ્ધરાજ તરફ એક તીખી નજરથી જોયું અને બોલ્યા, જો તારી ભક્તિમાં આટલું જ સત્ય હોય તો બતાવ કે આ નિષ્પ્રાણ શિવલિંગમાં તું પરમાત્માને કેવી રીતે જુએ છે. શું તારી પાસે કોઈ એવો પુરાવો છે કે જે સાબિત કરી શકે કે તારું આ જળ અર્પણ નિષ્કામ છે? વૃદ્ધરાજે હાથ છોડીને કહ્યું, હે મહારાજ, પુરાવો આંખોથી જોવાય છે, પરંતુ ભક્તિ તો હૃદયથી અનુભવાય છે. મને કોઈ પુરાવાની જરૂર નથી. મને ફક્ત એટલી ખબર છે કે આ આખો સંસાર તે પરમેશ્વરનું જ સંતાન છે. જ્યારે હું કોઈ ભૂખ્યાની વેદના જોઉં છું ત્યારે મને તેમાં મહાદેવનો જ પોકાર સંભળાય છે. મારું આ માટીનું વાસણ ખાલી હોઈ શકે છે, પરંતુ મારું મન તે નીલકંઠ પ્રત્યે શ્રદ્ધાથી ભરેલું છે, જે આખા બ્રહ્માંડનું વિષ પોતાના કંઠમાં ધારણ કરે છે. વૃદ્ધરાજના આ સરળ અને કરુણામય શબ્દો સાંભળીને દંડી સ્વામીનો કઠોર ચહેરો અચાનક પીગળવા લાગ્યો. તેમના હોઠ પર એ જ જાણીતું મંદ અને દિવ્ય સ્મિત આવી ગયું જે વૃદ્ધરાજે અગાઉ પણ જોયું હતું. સ્વામીજીએ પોતાનો લાકડાનો દંડ જમીન પર ટેકાવ્યો અને કહ્યું, વૃદ્ધરાજ, જ્યાં સુધી માણસ પોતાની ભક્તિનું ફળ ઈચ્છે છે ત્યાં સુધી ઈશ્વર તેનાથી દૂર રહે છે, પરંતુ જ્યારે માણસ બીજાના દુઃખો દૂર કરવા માટે પોતાને મિટાવી દેવા તૈયાર થઈ જાય છે ત્યારે ઈશ્વર તેનો ઋણી બની જાય છે. તે આજે તારી પરીક્ષાનો સૌથી મોટો તબક્કો પાર કરી લીધો છે. આટલું કહેતા જ દંડી સ્વામીએ પોતાના હાથ આકાશ તરફ ઉઠાવ્યો. તે જ ક્ષણે આકાશમાં ઘેરાયેલા ભયાનક વાદળોમાં એક ભીષણ ગડગડાટ થઈ. તે વરસાદનું પાણી અટક્યું હતું.
તે અચાનક અમૃતની જેમ આખા કાલા વન વિસ્તાર પર વરસવા લાગ્યું. મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો. ધરતીની વર્ષો જૂની તરસ છીપવા લાગી. શિવાલય પાસે આવેલું તે વિશાળ નીલકંઠેશ્વર સરોવર જે પૂરી રીતે સુકાઈ ગયું હતું, જોતજોતામાં નિર્મળ જળથી છલોછલ ભરાઈ ગયું. સુકાયેલા વૃક્ષોમાં પલભરમાં નવી કૂંપણો ફૂટી નીકળી અને આખું જંગલ સુગંધિત ફૂલોથી મહેકી ઉઠ્યું. સરોવર ભરાતા જ આસપાસના ગામના લોકો જે હિજરત કરી રહ્યા હતા દોડતા શિવાલય તરફ આવવા લાગ્યા. જ્યારે તેમણે સરોવરને દિવ્ય જળથી ભરેલું જોયું અને સૂકા જંગલને ફરી લીલુંછમ જોયું, ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેઓ સૌ શિવાલયના આંગણામાં એકઠા થઈ ગયા અને હરર મહાદેવના જયઘોષથી આખું આકાશ ગુંજવી દીધું. ગામ લોકોએ જોયું કે શિવાલયના ગર્ભગૃહમાં સાધુના વેશમાં એક પુરુષ શાંત ભાવે બેઠો છે, જેના ચહેરા પર એક અદ્ભુત અલૌકિક શાંતિ છે. લોકો વૃદ્ધરાજના ચરણોમાં પડવા લાગ્યા. તેમણે કહ્યું, હે મહાત્મા, આપે અમારા જીવનનું રક્ષણ કર્યું. આ ઉજ્જડ વન ફરી સ્વર્ગ બની ગયું છે. અમે આપનું મંદિર બનાવીશું, આપની પૂજા કરીશું. વૃદ્ધરાજ તરત ઊભો થયો અને તેણે ગામ લોકોને રોકતા કહ્યું, અધર્મ ન કરો ભાઈઓ. પૂજનીય ફક્ત તે પરમેશ્વર મહાદેવ છે જે આ સૃષ્ટિના કણે કણમાં વિદ્યમાન છે. હું તો ફક્ત તમારી જેમ એક સાધારણ ધૂળની રજકણ છું. આ જળનો, આ વરસાદનો અને આ નવજીવનનો યશ ફક્ત તે કરુણા સાગર નીલકંઠને આપો. શ્રાવણના આ ચોથા દિવસની એ જ શીખ છે કે જ્યારે આપણે આપણા ભીતરના અહને ત્યજીને સર્વસ્વ તે પરમેશ્વરના ચરણોમાં સમર્પિત કરી દઈએ છીએ, ત્યારે પ્રકૃતિ પોતે આપણું કલ્યાણ કરવા માંગે છે. રુદ્રાજે ગામ લોકો સાથે મળીને નીલકંઠેશ્વર સરોવરના કાંઠે વિશાળ દીપદાન કર્યું. હજારો માટીના દીવા પાણીની સપાટી પર તરવા લાગ્યા, જેનાથી આખો સરોવર દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. લોકોએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ ક્યારેય પ્રકૃતિનો અનાદર નહીં કરે અને એકબીજાની નિસ્વાર્થ ભાવે સેવા કરશે. તે રાત્રે જ્યારે સૌ લોકો ઉત્સવ મનાવી રહ્યા હતા, રુદ્રાજ નીલકંઠેશ્વર મંદિરના એકાંત ખૂણામાં બેસીને પાણીના મોજાને જોઈ રહ્યો હતો. તેણે જોયું કે સરોવરની વચ્ચે પાણીની ઉપર એક અત્યંત શ્યામળ અને વાદળી કમળનું ફૂલ ખીલેલું છે. તે કમળના ફૂલ પર ઝાકળના ટીપાથી આપમેળે એક દિવ્ય આકૃતિ ઉભરી રહી હતી, જે શિવલિંગના આકારની હતી. વૃદ્ધરાજ સમજી ગયો કે મહાદેવે તેની આ નિષ્કામ સેવાંજલિ સ્વીકારી લીધી છે. તેના મનમાં હવે સંસારનો કોઈ ભય, કોઈ સંશય કે કોઈ કામના બાકી નહોતી રહી. તેણે પોતાના માટીના વાસણને ફરી પોતાના હાથમાં લીધું અને કોઈને કહ્યા વિના ચૂપચાપ તે પાવન નીલકંઠેશ્વર ધામથી પોતાની આગલી યાત્રા તરફ પ્રસ્થાન કરી દીધું. નીલકંઠેશ્વર સરોવરના પુનરુદ્ધાર પછી રુદ્રરાજની નિષ્કામ યાત્રા અવિરત ભાવે આગળ વધતી રહી. શ્રાવણ માસનો શીતળ પવન જાણે મહાદેવની કરુણાનો સંદેશ આખા સંસારમાં ફેલાવી રહ્યો હતો. રુદ્રરાજ વિંધ્યાચલના ગાઢ જંગલો પાર કરતો એક દુર્ગમ વિસ્તારમાં પહોંચ્યો, જેને ભસ્મગીરી પર્વત કહેવામાં આવતો હતો. અહીંની માટીનો રંગ ભસ્મ જેવો રખોડી હતો અને ગુફાઓમાંથી દિવ્ય સુગંધિત વરાળ નીકળતી રહેતી હતી. આ ભસ્મગીરીના શિખર પર સિદ્ધેશ્વર નામનું એક અત્યંત પ્રાચીન શિવાલય આવેલું હતું, પરંતુ પર્વતના નીચલા વિસ્તારમાં વસેલા સોમગ્રામના લોકો પોતાની પૂજા પદ્ધતિ અને અનુષ્ઠાનના આડંબરમાં એવી રીતે અટવાયેલા હતા કે તેમના ભીતરમાંથી દયા અને કરુણાનો ભાવ સમાપ્ત થઈ ગયો હતો. તેઓ પોતાને અન્ય લોકો કરતાં શ્રેષ્ઠ માનતા હતા. જ્યારે વૃદ્ધરાજે તે ગામમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે જોયું કે ગામના આચાર્ય વેદમિત્ર સેંકડો શિષ્યો સાથે એક વિશાળ યજ્ઞ કરી રહ્યા હતા. ભારે માત્રામાં સામગ્રી અગ્નિમાં હોમાઈ રહી હતી, પરંતુ તે યજ્ઞ મંડપની બહાર એક અત્યંત વૃદ્ધ અને બીમાર વ્યક્તિ પડેલો હતો, જે તરસથી તરફડી રહ્યો હતો. જ્યારે તે વૃદ્ધે થોડું પાણી માંગ્યું, ત્યારે એક શિષ્ય તેને ધિક્કારતા કહ્યું કે તેના હોવાથી યજ્ઞની આહુતિઓ અપવિત્ર થઈ રહી છે. આ દ્રશ્ય જોઈને વૃદ્ધરાજ તરત દોડીને તે વૃદ્ધ પાસે પહોંચ્યો. તેણે કોમળતાથી તે અશક્ત વૃદ્ધનું માથું પોતાના ખોળામાં મૂક્યું અને પોતાના માટીના વાસણમાંથી થોડું પાણી તેના સૂકા હોઠે અડાડ્યું. પાણી પીતા જ વૃદ્ધના ધ્રુજતા શ્વાસ સ્થિર થઈ ગયા. ત્યારે જ આચાર્ય વેદમિત્ર ક્રોધિત થઈને કહ્યું, હે મુસાફર, તું અમારા યજ્ઞના આંગણામાં આ પતિત વ્યક્તિની સેવા કરીને અમારા અનુષ્ઠાનની પવિત્રતાને કેવી રીતે ભંગ કરી શકે?
ઋતુરાજે નમ્રતાથી કહ્યું, હે પૂજ્ય આચાર્ય, વેદોનું જ્ઞાન અત્યંત મહાન છે, પરંતુ જો તેનો છેલ્લો નિષ્કર્ષ કરુણા ન હોય તો તે ન માત્ર એક બોધ છે જે ઈશ્વર દરેક પ્રાણીના ભીતરમાં બિરાજમાન છે. જો આપણે તેની સેવા ન કરી શકીએ તો આપણી આહુતિઓ મહાદેવ સુધી કેવી રીતે પહોંચી શકે? ક્રોધિત આચાર્ય ગર્વથી કહ્યું, તારી વાતોથી તારી મૂર્ખતા ન છુપાવ. જો તારું માટીનું વાસણ આટલું જ પવિત્ર હોય તો આવ ભસ્મગીરીના સિદ્ધેશ્વર શિવાલયમાં. આજે સાંજની મહાઆરતીમાં જોઈશું કે મહાદેવ તારી સેવા સ્વીકારે છે કે અમારો મહાયજ્ઞ. ઋતુરાજે હસતા હસતા તે વૃત્તના ભોજન અને દવાની વ્યવસ્થા કરી અને ખુલ્લા પગે ભસ્મગીરી પર્વતનું કઠિન અડાણ ચડવા લાગ્યો. સાંજના સમયે આચાર્ય વેદમિત્ર પોતાના શિષ્યો સાથે સોનાના કળશ, અત્તર અને મણીઓની માળાઓ લઈને સિદ્ધેશ્વર શિવાલય પહોંચ્યા. ઋતુરાજ પણ થાકીને લોથપોથ હાલતમાં એક ખૂણામાં બેસીને ધ્યાનમગ્ન થઈ ગયો. આચાર્ય શિવલિંગ પર હજારો લીટર દૂધ અને સોના મહોરો અર્પણ કરવાનું શરૂ કર્યું. પરંતુ અદ્ભુત વાત એ થઈ કે જેટલું પણ દૂધ અર્પણ કરવામાં આવતું તે તરત સુકાઈ જતું અને શિવલિંગમાંથી ધુમાડો નીકળવા લાગતો. શિવલિંગમાંથી અતિશય ગરમી નીકળવા લાગી અને ગર્ભગૃહ તપવા લાગ્યું. આચાર્ય વેદમિત્રનું અભિમાન પળવારમાં ચૂર થઈ ગયું. ત્યારે જ શિવલિંગની અંદરથી એક ગંભીર દિવ્ય આકાશવાણી ગુંજી ઉઠી, હે આચાર્યો, તમે તમારા અહંકારમાં અંત બનીને મારી જ બનાવેલી સૃષ્ટિનું અપમાન કર્યું છે. ભૂખ્યા તરસ્યાને ધિક્કારીને આપવામાં આવેલી આહુતિઓ મારા માટે વિષ સમાન છે. જો આ શિવલિંગ શાંત થઈ શકે તો ફક્ત તે માટીના વાસણના જળથી, જે કરુણાથી ભરેલું છે. આચાર્ય વેદમિત્ર શરમાઈને તરત વૃદ્ધના ચરણોમાં પડી ગયા અને ક્ષમા માંગીને શિવલિંગને શાંત કરાવવાની પ્રાર્થના કરવા લાગ્યા. ઋતુરાજે અત્યંત નમ્રતાથી તેમને ઊભા કર્યા અને ગર્ભગૃહ તરફ આગળ વધ્યો. તેણે પોતાના માટીના વાસણનું શીતળ જળ અને પોતાના કરુણાના આંસુ જેવા જ શિવલિંગ પર અર્પણ કર્યા. ભયંકર જ્વાળા ક્ષણભરમાં શાંત થઈ ગઈ. આખા મંદિરમાં પરમ શીતળ પવન વાવા લાગ્યો અને શિવલિંગ નીણમણીની જેમ ચમકી ઉઠ્યું. સોમગ્રામના વાસીઓએ પોતાનો અહંકાર ત્યજીને નિસ્વાર્થ સેવાને જ પોતાનો પહેલો ધર્મ માની લીધો. ઋતુરાજે તે પાવન ભસ્મગીરીની ભસ્મને મસ્તક પર લગાવી અને પોતાના માટીના વાસણને ઉપાડીને કોઈ પણ પ્રશંસાની રાહ જોયા વિના પોતાની આગલી અજ્ઞાત અને ભક્તિમય યાત્રા તરફ કદમ વધારી દીધા. જો આપને શ્રાવણના ચોથા દિવસની આ પાવન કથા પસંદ આવી હોય અને આપ આવી જ ધાર્મિક કથાઓ, વ્રત કથાઓ, ભક્તિમય વિડીયો અને સનાતન ધર્મ સાથે જોડાયેલી પ્રેરણાદાયી વાતો નિયમિત જોવા માંગતા હો તો લાઈક કરજો ચેનલને અને સાથે જોડાયેલા રહેજો, જેથી દરેક નવા વિડીયોની માહિતી આપને સૌથી પહેલાં મળી શકે. અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધા સાથે અને વિશ્વાસ સાથે હર હર મહાદેવ જરૂર લખજો. તમારો એક નાનો પ્રતિભાવ ખૂબ મોટી પ્રેરણા આપે છે. આ પાવન કથાને પોતાના પરિવાર, મિત્રો અને સૌ શ્રદ્ધાળુ ભક્તો સાથે જરૂર શેર કરજો, જેથી શ્રાવણ માસનો મહિમા અને ભગવાન ભોળાનાથની અસીમ કૃપા વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. ભગવાન શિવ અને માતા પાર્વતી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, ધર્મ અને ભક્તિનો પ્રકાશ સદાય બનાવી રાખી. શ્રાવણનો દરેક પાવન દિવસ આપના જીવનની શિવકૃપા, સકારાત્મક ઉર્જા અને મંગલમય આશીર્વાદથી ભરી દે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ભગવાન ભોળાનાથની કૃપા આપ સૌ પર બની રહે.